આની સાથે મહત્વના સમાચાર આમ આદમી પાર્ટીને બીજો એક ઝટકો સત્યેન્દ્ર જૈનની પણ હાર થઈ છે અને વધુ એક ઝટકો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો છે કે જેમાં સત્યેન્દ્ર જૈનની હાર થઈ છે। 23 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ બાદ હવે સત્યેન્દ્ર જૈનનો પણ એક મોટો ઝટકો કે તેમાં દિગ્ગજ નેતા ગણાય છે સત્યેન્દ્ર જૈન અને તેમની પણ હાર થઈ છે। કેજરીવાલ, મનીષ સિસોદિયા બાદ સત્યેન્દ્ર જૈનની પણ હાર। એવા પણ માહિતી મળી રહી છે કે સોમનાથ ભારતી પણ હાર્યા છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો। હાલમાં 70 બેઠકોમાંથી 47 બેઠક પર ભાજપ આગળ, પરંતુ આમ આદમી પાર્ટીને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા બાદ હવે હારની જાણે હેટ્રિક હોય। આમ તો સત્તાની હેટ્રિક કરવાની હતી, પણ હારની હેટ્રિક આમ આદમી પાર્ટી માટે થઈ રહી છે અને હાલમાં સત્યેન્દ્ર જૈનની હાર થઈ છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીને